માતાજી કેમ છો બધા મજામાં? તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં જ છે. તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરીશી અને અભિનંદન અને જય માતાજી બધાને અને જય ભોલેનાથ. આપણા ગુરુ પણ આજ તો હારે આવ્યા છે. જય ભોલેનાથ. જય ભોલેનાથ. ક્યાં આવ્યા છે તમને વિડીયોમાં આગળ કહીશું. અને આપણે આવ્યા છે જો અહીંયા કણે વિપુલ કોમેડી વિડીયો ઉતારે ને એની મુલાકાતે આવ્યા છે. લોકેશન મસ્તીનું આવી ગયું જો. લોકેશન એવી મજા આવી ગઈ ને જો આપણે ખાલી લોકેશન જોયું ત્યાં મજા આવી જાય. તમે બધા વિડીયો જોવો હો આ વિડીયો ઉતારવા આવતા રહેશે તો એમની ચેનલને થોડોક પણ સપોર્ટ કરજો. આપણે મહારાજની ચેનલ છે અને અમારા ગુરુ છે એટલે કીધું હાલો આપણે આજે ગુરુ વિના જ્ઞાનનું યાર ચેલન બે આવ્યા છે વનેગઢ ગામ. જય ભોલેનાથ. જય ભોલેનાથ. તમારી ચેનલનું નામ વિશાલ ગોસ્વામી. એ પણ અમે થોડાક સમયમાં ટૂંક સમયમાં જ અને કોમેડી વિડીયો ચાલુ કરવાના છે. જય માતાજી. જય માતાજી. માતાજીના ભુવા છે ને એટલે આપણે કહી છીએ જય માતાજી. ઓમ જય માતાજી જ બોલી છીએ આપણે. શું નામ? સામજ ઠાકોર 56. એમની ચેનલને પણ લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરી નાખજો અને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં. નવા બધા હોય તો મારા તરફથી બધાય સપોર્ટ કરજો અને વિડીયો પૂરેપૂરો જોજો. એમને હોસ્ટ ટાઈમ પૂરો કરવાનો છે. સબસ્ક્રાઇબર તો 1000 થઈ ગઈ છે અને ચેનલ મોનિટાઈઝ નહીં કરવાની છે. તો હાલો વાતું પૂછશે નહીં જો મોટરસાઇકલમાં ભાગ લઈ લીધો છે કેમ કે વનેગઢ ગામ આપણે મારાથી નનકા બેન છે તો એમના ઘરે પણ આપણે જવાનું છે એટલે ત્યાંથી પછી આપણે વિપુલ કોમેડીના ઘરે મુલાકાત કરીને પછી આમ આટો કરીએ. હાલો તો જઈએ આપણે. પોગી ગયા અને નીંતા ખોટી કર્યા અને ખડે એવું જામી ગયું. જગાભાઈ કે મારે વાડીથી ન લેતા. કેમ ન લેવાનું છે? ખડ નીંદેલું હોય એમાં લો ને સીન. હા. રામ રામ જય માતાજી. રામ રામ જય માતાજી. કોણ આવ્યું તમારા ગામ? આશીષ મારા મામા. હા પહલી વહી ગઈ પણ હવે ટાઈમ નતો પાછી પહલી દેવા આવ્યા. હા રાજુ રામ રામ કિરણ આપણે આ અમાર રીતિ શું કરે? હાલો ઉપાડી લેજો બેડા ને એવું બધું. શું વાવેતર શું કર્યું? અડદ ને એડા ને એમને હા. એડા જે મોડા સેપા એટલે નાના છે. અડદ થોડાક મોટા થઈ મોટા મોટા. તમારે ત્યાં સાયા હારો લીમડા મજા આવે. લીમડા સાયો આખો દી તમારે જાય નહીં. હાલો ઘરે જાય ચા પાણી પીવી. એમાં જો ભાગ લાવ્યાના એમાં શું છે? રમકડા ખડે એવું જામી ગયું. હાલો મહારાજ ને તો વનેગઢ દેખાડ જો અહીં હાલીને જાય ને ચોટીલા તો આ રસ્તેથી જ નીકળે બધા. તમે હાલીને નીકળો એટલે કુબા થી અહીંથી કેટલું ચોટીલા છે? ચોટીલા અહીંથી કેટલું છે રાજુ? 15 જરિયા મહાદેવ અહીં જ આવ્યું ને માંડવમાં. હાલો તો જો આપણે ચા પાણી પીવા જઈએ. આ તો જો મોટામાં રમકડા ઉપાડ્યા. રામ રામ જય માતાજી. અહીંકા નીંદી નાખ્યું લાગે એમ ને એમ. આ કાઠી વાર મોટામાં તો બોલ હરખું કાઠી નહીં બોલ. તને લાગ્યું ઇનામમાં? હા ઠેક હું તો કાકા ઇનામમાં બલૂન લાગ્યું એમ સમજો. હાથી આખવાનો શું એડા ને અડદ ભાઈ? તો સારું કેવાય એડા અડદ. ચા પીવા લઈ જાય. રમકડા ઢીંગા હાથમાં જ લાગે. હાલો જો અત્યારે વનેગઢ આપણે બોનના ઘરે ચા પીવા બેસી ગયા છે અને ચા પણ મજા આવી ગઈ અને આપણું દૂધ ને ચા ખાને કેમ કે ગામમાં નથી રહેતા એટલે વાડીએ રહે એટલે આપણે દુકાને દૂધ લાવ્યા અને મહારાજને પણ અમારા ગુરુને લાવ્યા હતા આપણે બોનના વાડીએ. હારું ને ગુરુ આવે એટલે હારું ને. મારી વાડીએ મારા ગુરુ કેદી આવે ને કર અહીંયા આવવું પડે. ઘરે કંઠી આપી દે એટલે હાલે. ગુરુ એવું ક્યારેક આવવું હોય તો ભૂલા ન પડે ને એમાં આવી જાય. હારું ને એટલું આયા એટલું. નીંદતા ખોટી કર્યા. એમાં નીંદતા ખોટી હું મહેમાન આવી તો સારું એક રીતે. ત્યાં તો નથી આવતો પણ મહેમાન આવી ઈ બાને ઘડીક વ્યામોત ખાય ને અમે. રાજુનો સીન લે જગાની. આ જગા તાર આવું ને અમાર ઘરે આઈટમ કરો. કાલે તાર ઉપર તારે જ લેતા જાય. રીધી જય માતાજી. રીધી તાર હાઈતમ કરવા જવાનું મામાને કીરે? હા મુજો હાઈતમ કરવા જવાનું છે નાના ને કીરે? જગા આ મોયા સણ કા ઉટકવાના હે તું દેખે. હવે તો આવશું ઘરે. હા હવે તમે દેખી જ લાવ.
આવશો તો કઈ આને હારે લઈને આવી. હવે બેન ના ઘરે આવ્યા હે. રામ રામ કીધા બધાએ. રામ રામ લે. જો 12 મહિને એકવાર આવી પણ વીર પહલી હોય ને ત્યારે અને ક્યારેક વિડીયો બનાવવાનો હોય ને ત્યારે આવી પણ આજ તો પહલી વહી ગઈ પણ હવે પાછા આપણે છે આજ તો થઈ ગયો છે શું કરવા. ઈ તો હાલે એવું કાઈ ન પછી હોય. જેપર જેદી ગયા હતા ને તે મોડું થઈ ગયું. પહલી રહેતા ન એટલે હાલે પહલી રહેતા હોય તો પણ આવું ફોન તો કર્યો તો હમ. કેમ કે વીર પહલી હોય એટલે વીરાની વાઈટ હોય બોન. ઈ તો સાચું જ છે ને પહેલાની અને વાઈટ હોય જ ને વીરાની. આ વીરાને મોટરસાયકલ આવડતું નથી પણ ગમે એને લઈને આવી જાય. ધોખો ગમે તે. એવો ન હોય પેલા તારો. હા. ધોખો ગમે એવો ને. કરાય નહીં. અને કોઈનું કોઈ નથી એનો ભગવાન છે ગમે એ કહી દે કે હાલો હું હારે આવીશ. ઈ બરોબર તો હારું ને મારા ભાઈને આવડતું નથી પણ આવે ખરો ઈ. આવી જવા. મહિને 2 મહિને આટો મારી જાય. જય માતાજી રીતિ બેન. જે માતાજી ભાગ ખાધો ને એમને જગાભાઈ જય માતાજી જય માતાજી. એમને આટો મારવા આંટો મારવા આવી જવું છે કેમ કે ટાઈમ નો એટલે નહીં શું વાયુ છે રીતિ અડદ ને એડા હા વાહ આવું અમાર કરે તાર હા આઈટમ કરવા ન થાવ બે દી પછી રાખડી હવે ઉતારો એમ આંકા વ્યાય તો શું હે ઈ? ડાગલો દાખલો હે કામ હોય ને ત્યારે હા. કંપની જવું હોય ભાઈબંધી ગમે એને કે એટલે આવે. જો અત્યારે આપણે ગામથી વ્યાયા અને સુરપુરા દાદાએ પણ દીવા કરી નાખ્યા ને હવે આજ શનિવાર છે તો હનુમાન બાપાએ પણ દીવા કરવા આવ્યા અને જરૂર વરસાદનું રેડું પણ આવી ગયું થોડો વરસાદ આવી ગયો કેમ કે પસેડી પલારે એવી રીતના પણ સારો વરસાદ આવી ગયો આજ તો પાણ જોગો એવો થઈ ગયો વરસાદ અને હનુમાન બાપાએ જો દીવા ધૂપ કરી નાખ્યા અને શનિવાર છે તો શ્રીફળ પણ વધેરી નાખ્યું અને હવન પણ કરી નાખ્યું અને મણીદો આપણે અમારે મેઘલાડુ કરે ગામડામાં આવી રીતના અને શનિવારે મણીંદો હનુમાન બાપાનો અને ઘરે ફરિયામાં મેઘલાડુ કરે એટલે ફરિયામાં હવન કરે એ જે આપણે હવન ને એવું કરવાનું બાકી છે મણીંદો બનાવવાનો પણ બાકી છે તો દર્શન કરવા હતા એક શ્રીફળ વધે જ નથી ને દીવા ધૂપ કરી નાખ્યા અને જો સજાઈને એવું બધું પલળી ગયું વરસાદ આવ્યો ને એટલે સજા ફરકતી હોય તો હાલો પાછળનો કેમેરો કરીને તમને બતાવી દઉં કેમ કે અમારે મંદિર અહીંયા હનુમાન જયંતિ હોય ત્યારે છોકરા જમાડે અને ભજન રાખે તમે વિડીયોમાં જોઈ દીધી છે અને સામે કર્યું ને અહીંયા ખમણ બનાવ્યું હતું આપણે કે છોકરા જમાડે એટલે ગામ સમસ્તક બધા હનુમાન ગ્રુપ વાળા બધા છે ને ઉઘરાણું કરીને અને છોકરા જમાડે અહીંયા હોળી માતા અહીંયા ગણે અત્યારે ત્યાં કાંઈ નિશાન ન હોય રેખિયા ને એવું ન હોય ને અહીંયા હોળી માતા પ્રગટાવે ત્યારે પણ તમને વિડીયો બતાવ્યો તો આપણે સાણા ને એવું બધું ગોઠવતા અત્યારે અહીંયા હનુમાન બાપાનું મંદિર આપણે દીવો કરી નાખ્યો અગરબત્તી પણ કરી નાખી અને જુઓ અને ડબલું રાખ્યું કેમ કે વાઈટું ને એવું બધું આમાં રાખી દેવાનું રૂ ને એવું સાફ સુથરું પણ કરી નાખ્યું અને તોરણ બાંધ્યું માનતામાં તો અહીંયા જો મંદિર આવ્યા હતા તો કીધું હાલો ઘણા સમયથી વિડીયો શૂટ નથી કર્યો લાઈટ કરી નાખી અહીંયા લાઇટ છે પણ અત્યારે લાઇટ નથી કેમ કે સમાવેલું પણ પાણી અવેડો પ્રવાહાટું રાખે